जरा इस वीडियो को ध्यान से देख लीजिएगा। आप जो सब्जियां खाते हैं वो सुलभ शौचालय में रखी जाती है। जी हाँ, वडोदरा के खंडेराव मार्केट से ये वीडियो सामने आया है, जिसमें दिखाई पड़ रहा है कि यहाँ के एक सब्जी के व्यापारी की ओर से सुलभ शौचालय में अपनी सब्जियां रखी गई थी। वीडियो में ये बात जब उजागर हुई तो वडोदरा महानगर पालिका का मार्केट विभाग एक्शन में आया और इस सुलभ शौचालय को सबसे पहले तो सील किया गया और उसी के साथ वडोदरा महानगर पालिका की मार्केट विभाग की टीम की ओर से इन सब्जियों का भी नाश किया गया। तब आपको बता दें कि सुलभ शौचालय के संचालक और इस व्यापारी को भी नोटिस दे दी गई है और व्यापारी ने अपनी भूल का स्वीकार भी किया है। लेकिन जब पत्रकार उनसे सवाल पूछ रहे थे तब ये जो व्यापारी है वो बात को घुमाते हुए नजर आ रहे थे। हालांकि इस मामले को लेकर वडोदरा महानगर पालिका के मार्केट विभाग के अधिकारी विजय पंचाल ने उनकी ओर से क्या कार्रवाई की गई है इस बारे में ज्यादा जानकारी दी है। મૂકતું નહોતું સર, મારો બધો ધંધો અહીંથી છૂટું પાડીએ જ અમે, પણ આ એવું મેં આપવા ગયેલો શાકભાજી ને આ ભાઈ એકલા જ હતા. હવે વાંદરા ફરે છે એટલે કે એ મૂકવું નથી, બધું બગાડશે એટલે આ ભાઈને કંઈ લેટરિન આવી જશે એટલે ગયા હશે અંદર. એમને ભૂલમાં કંઈ મૂકી દીધું, બીજું કંઈ ઇસ્યુ જ નથી આમાં. હા, પણ અંદર નહીં મૂક્યું, એ બહાર મૂકેલું છે. તમે વિડીયોમાં પેલા ભાઈએ ઉતારી જોજો ને. હા, એટલે બહાર એ બહાર જ ના મૂકે ને બધું ફેંકી દીધું, ફેંકી તો દીધું. કહું છું કરો મેં તમને માનીને મેં કંઈ નાખ્યું કે મેં એ ભૂલ મારી છે, પણ અહીંની ભૂલ તો નહીં સર મારી. 6-7 હજારનો માલ ફેંકી દીધો મારો બધો. અત્યારે બધી બધું 70-80-100 રૂપિયા કિલોની છે. જનરલી જેવો આપણા તરફથી વિડીયો આવ્યો હતો, અમારા સ્ટાફ તરફથી તાત્કાલિક જણાવ્યું હતું કે ભાઈ સાહેબ આ રીતે લાઈવ વિડીયો ચાલુ છે અને એક વેપારી દ્વારા તેઓનો માલ સામાન જે છે શાકભાજીનો એ ત્યાં મૂકેલો છે. વોશિંગ કરવા નતા ગયેલા પણ તેઓ સામાન ત્યાં મૂકેલો હતો. સુલભ શૌચાલયની બહારના પ્રિમાઇસીસ જ્યાં આપણું પેમેન્ટ કલેક્શનનું કાઉન્ટર ચાલતું હોય એ વિભાગની અંદર અને ત્યાં કોઈ સામાન મૂકવાની જે જગ્યા હોય ત્યાં મૂકેલો હતો. તેમ છતાં પણ જાહેર નાગરિકને જાનનું જોખમ ના થાય એને ધ્યાને લઈ જે કોઈ પણ કારણસર તેઓ સામાન મૂકેલો હતો એ તમામ સામાન આપણે જોયું તો વિડીયો મારફતે એ તમામ સામાન ટ્રેક્ટરમાં નાખી અને નાશ કરવામાં આવેલ છે. સાથે સાથે જે સુલભ શૌચાલયની અંદર સામાન મૂકેલો હતો એ સુલભ શૌચાલય પણ તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવેલ છે. નહીં, સુલભ શૌચાલય ઓલરેડી ખંડેરા માર્કેટમાં 2 કાર્યરત છે ઓલરેડી. બીજું આપણી પણ એક્ટિવનેસ છે ત્યાં જશે સુલભ શૌચાલયમાં. પણ આજે સુલભ શૌચાલય દ્વારા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તેઓ તરફથી ઘણી બી અમે આજથી જ આજે છે નવો ઇજારો આપ્યો છે, પરંતુ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી તેઓની પણ નિષ્કાળજી બદલ તેઓને પણ એક સભાનતા થાય કે કોઈ પણ પ્રકારનો સામાન જે હોય ખાતાનો ખાતે તરીકે ઉપયોગ લેવામાં આવતો હોય એ આ જગ્યાએ ન મુકાય. અન્ય ડેડ સ્ટોક સામાન તો આપણે મૂકવો વસ્તુ અલગ છે, કોઈ પણ નાગરિક આવે તેઓને સામાન મૂકે, પરંતુ શાકભાજી જેવો ઇમ્પોર્ટન્ટ સામાન ના મુકાય એને ધ્યાને લઈ તેઓને તાત્કાલિક અસરથી સીલ કરી છે. તેઓને પણ આગળ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. હાનિકારક જ છે એટલે જ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કે જેવી માહિતી મળી તાત્કાલિક અસરથી લીધીને આફેનગરની અંદર સીલ કરી અને તમામ જે શાકભાજીનો સામાન નાશ કરવાની કાર્યવાही करेल છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।